બાકી તો અહીંથી જવાનું મન નથી થતું. દર્શન કરી લ્યો બધા. તો અમે પણ અહીંયા આવી ગયા. જેકભાઈ નું ગામ આવી ગયું દયાણ. જેકભાઈ ગયેલા છે ભાઈ સુરત. તો ફાઇનલી ભાઈ પહોંચી ગયા છે ઉષા કોટડા. તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધાનું સ્વાગત છે નવા વ્લોગની અંદર. જયમાં મોગલ, ગુડ મોર્નિંગ. તો મસ્ત મજાના ભાઈ પહોંચી ગયા છે મોગલમાના મંદિરે. જો કે ઓલરેડી કાલ રાતના અમે પહોંચી ગયા હતા. તો મસ્ત મજાનો ફ્રેશ થઈ ગયા. અત્યારે હવે દર્શન કરવા જઈએ છીએ. રાતના આરતીનો લાવો મેળ્યો હતો, અત્યારે ન મેળ્યો કેમ કે અત્યારે અમે સૂતા રહ્યા હતા કે ભાઈ થાકી ગયેલા હતા કે નહીં, કે ચાલતા ચાલતા આવતા થતો એટલા માટે. બાકી તો હવે દર્શન કરી આવીએ. બધા મારા માણસો દર્શન કરવા ગયા છે તો ઠેલો મૂકી દર્શન કરી ને પછી જઈએ આગળ, ફોટો ક્લિક કરીએ. તો મિત્રો જે માનતા હતી વિજયભાઈની હતી, તો ફાઇનલ જો ધજા અહીંયા ચડાવી દે ઉપર. તો ધજા ન ચડાવે કેમ કે બીજી ધજા હોય ને, પછી અત્યારે મેન ધજા અમે લઈને આવ્યા હતા, અત્યારે રાખી દઈએ. મિત્રો અહીંયા વિડીયો શૂટિંગ કરવાની ભાઈ સખત મનાઈ છે, તો પણ હું તમને છે ને એમાં મોગલના દર્શન કરાવી દઉં. દર્શન કરી લ્યો બધા. બાકી તો જય માં મોગલ. સાલીને તો મેં આવ્યા હતા, પણ ભાઈ રસ્તામાં સંકટ ઘણો આવ્યો હતો કેમ કે ભાઈ પગું એવા દુખતા હતા ને કે વાત ના પૂછો. પણ અત્યારે છે ને ભાઈ બધું કમ્પ્લીટ થઈ ગયું માં મોગલની દયાથી. ને બાકી તો એ લોકો અત્યારે ફોટા બધા પાડે છે મસ્ત મજાનો, કેમ કે વ્યૂ એવો મસ્તનો આવે ને ભાઈ, ને મંદિરનો નજારો પણ એવો છે ભાઈ. મોગલમાંની મરજી હોય ને તો અહીં પૂગી જાય. બાકી તો આપણે વિચારા કરીએ કે ક્યારે જવું કંઈ નક્કી ન થતું હોય. બાકી ગાડી નથી ને અત્યારે ચાલીને પહોંચી ગયા હો. તો ચાલો ફટાફટ જઈએ ને આગળ થઈને ફોટો ક્લિક કરીએ. અત્યારે અમે પાછા આવી ગયા છે ભાઈ બહાર, એટલે કે ભાઈ મેન ગેટે. તો આ રીતનું ભાઈ મેન ગેટ છે. તો અહીંયા પણ ફોટા પાડીએ ને બાકી તો હવે અહીંયાથી ભાઈ નીકળી જશું સીધા બગદાણા સાઈડ. તો એક બે ફોટો ક્લિક કરી લે ને બાકી તો અહીંથી જવાનું મન નથી થતું, પણ શું કરે ભાઈ, જવું પડે ને. 3 દિવસથી વખત ચાલતા થાય, અમારો 4થો દિવસ છે ને પછી ફટાફટ ઘરે પણ થાય ને, તો બધી કોઈ ફરતા જાય ને પછી ઘરે નીકળશું. હાલ મંદિરથી બહાર નીકળી ગયા છે ને અત્યારે હવે આ ડુંગર ચડવાનો પ્લાન છે. ખોડિયારમાંનું મંદિર છે ત્યાં ઉપર, તો ચાલો જઈએ. બાકી તો જાય સિંગાડી ખોડિયારમાં. તો ખોડિયારમાંનો ડુંગર છે તો ચાલો ત્યાં જઈએ. બાકી તો ઉપર ડુંગરા ઉપર. તો મિત્રો ફાઇનલી છે ને ભાઈ આપણે ડુંગરા ઉપર ચડી ગયા છે. તો હા ચડી જાઓ. બાકી તો માતાજીની મૂર્તિ રાખેલી છે ડુંગરાની ઉપર ને અહીંયા મંદિર છે. તો ચાલો દર્શન કરી લઈએ ફટાફટ. પાછા અમી જાય છે ડુંગરાથી નીચે. તો ચલો દર્શન તો કરી લીધા, હવે અમી જાય છે નીચે. ઓકે. તો ફાઇનલી ભાઈ 4 વ્હીલમાં બેઠી જશે આપણા મનુભાઈ દોસ્તારની 4 વ્હીલ આવી ને તેમાં બેઠી જાય. તો તમને બહારનો વ્યૂ બતાવી દઉં. 4 વ્હીલ જ છે તો હે ને બેઠી જાય ને બગદાણા જાય છે 4 વ્હીલમાં બેઠીને. હા તમને છે ને કમ્ફર્ટેબલ લાગે ને એટલે 4 જણા બેઠા. બાકી અમને આગળ બેઠવાનો શોખ છે નહીં. ઓકે. તો ફાઇનલી ભાઈ પહોંચી ગયા છે બગદાણા. તો જો આ રીતનું ભાઈ મંદિર છે ને જાય પેલા દર્શન કરવા. ચાલો મસ્ત મજાનું ભાઈ મંદિર છે, તો ચાલો જઈએ દર્શન કરી આવીએ મસ્ત મજાના. ઓકે. ને અહીંયા બધા ઓલમોસ્ટ આવેલા જ છે, તો અમે પણ અહીંયા આવી ગયા. મારે અહીંયા છે ને ભાઈ 3જી વખત આવેલો છે. મંદિર તમે અંદરથી જો કેવું મસ્ત મજાનું છે ને બાકી તો તમને ઉપર ચડું ને ત્યાંથી પણ બતાવું. ચાલો તો દર્શન બધી કરી લીધા. તો અહીંયાથી ઉપર જવાનો રસ્તો છે, જઈએ ઉપર. ચાલો. અને કઢાઈ ખાલી જોવાની ભાઈ છે કેવી મસ્ત મજાની ભાઈ કઢાઈ કરી છે. મહેનત પણ એટલી જ આમાં કરેલી હશે. માર્બલમાં ડિઝાઇન બનાવેલી છે બધી. જો આખું માર્બલનું છે ભાઈ. તો ચાલો અંદર ઉપર પણ છે ને મંદિર છે, તો દર્શન કરી આવીએ પહેલાં. તો ઉપર ભાઈ છે ને શ્રી રામ ભગવાનની મૂર્તિ છે, તો અહીંયા પણ તમે દર્શન કરી લ્યો. તો આ લોકો તો ભાઈ ફોટો ક્લિક કરવામાં જ છે. બીજું ભાઈ વાત કરે છે ને આપણે વિડીયો શૂટ કરીએ. બાકી તો પછી તમને મંદિર મસ્ત મજાનું દેખાડું, જોઈ લો કેવું મસ્ત મજાનું. બહારથી જો આખેલી વિજયભાઈ હાલતા હાલતા આવે. આપણે પણ જઈએ છે. બાપા સીતારામની 4 વ્હીલ હતી ને એ જોવા જાય. તો મંદિરની ડિઝાઇન તો તમે જો ખાલી આ માર્બલમાં કે રીતની બનાવેલી છે ને, જો ખાલી
મસ્ત મજાની બનાવેલી છે ભાઈ ડિઝાઇન. તો ખરી મિત્રો અત્યારે બપોરના ભાઈ અહીં પ્રસાદી લેવા માટે આવી જશે ને જોઈ શકો છો અત્યારે ટેબલ બેઠેલા છે. મસ્ત મજાના ભાઈ બેસી ગયા છે ને જોઈ શકો છો તમે અત્યારે. તમે તને ભાઈ પ્રસાદી લઈ લીધી છે ને હવે અમે જવાના છે ભાઈ ઉષા કોટડા. તો ચાલો કન્ટિન્યુ રહે. તો બાકી તો વરસાદ આવી ગયો છે. જો મારા બેગ લઈને અમે આવી ગયા છે ભાઈ. જો મંદિરે લે પડે છે ને અમે છે ને બસ સ્ટેન્ડ છે ને તો ત્યાં આવી જાય. બસ આવી ગઈ છે. ઇકોવાળા વેરા જવાના તો ભાઈ ઇકોવાળો ભાઈ ટિકિટ વધારે કહેતો હતો ગરજ ના ભાવે કેમ કે ભાઈ ઓછા કિલોમીટર ને પૈસા વધારે. તો ભાઈ એવું આપણે કંઈ હલું નથી એટલે હાલીને આવ્યા હોય તો થોડીક વાર વાત જોઈ લઈએ. જો કે બસ આવી ગઈ છે. હવે બસમાં 1:30 વાગે ઉપડે સીધા મવા વજ્યા જશું. મવાથી સીધા ઉષા કોટડા. પણ તો મિત્રો ફાઇનલી ભાઈ છે ને અત્યારે ઉષા કોટડા છે ભાઈ 7 કિલોમીટર ને અમે કડસાળ ગામે ઉતરેલા છે ભાઈ. આ સાઈડમાં છે ને ઓટો રિક્ષા કે કંઈ આવું સાધનું બરોબર મળે જ નહીં. પાછા ચાલતા જઈએ છે ઉષા કોટડા સાઈડ. જો કદાચ કોઈ સાધન મળશે તો બેસી જશું. બાકી ચાલતા 7 કિલોમીટર તો ચાલી જ જશું. તો ચાલો કન્ટિન્યુ. બાકી તમે છે ને ઉષા કોટડા પૂગીને મળીએ. ચાલતા ભાઈ જતા તો ભાઈ જેકભાઈનું ગામ આવી ગયું દયાળ. તો અહીંયાથી ભાઈ જેકભાઈના ગામ એટલે જેકભાઈનું ઘરે છે ભાઈ. અફસોસ કે જેકભાઈને આપણે નહીં મળી શકીએ કેમ કે જેકભાઈ ગયેલા છે ભાઈ સુરત. આપણે મેસેજ કર્યો તો ભાઈ સુરત છે. આજકાલ ભાઈ ભેરું નહીં થાય કેમ કે ભાઈ જેકભાઈ સુરત છે ને ભાઈ તો એ તો એના કામથી ગયેલા છે ને મેસેજ કર્યો તો એ તો સુરત છું. તો કાંઈ વાંધો નહીં પાછા આવશું ત્યારે મહુવાથી ભાઈ કપડાની ખરીદી કરવા જશું ભાઈ જેકભાઈની દુકાને. બાકી તો ચાલતા ભાઈ આગળ છે ને ઉષા કોટડાનો રસ્તો છે તો ત્યાં જઈએ. તો ફાઇનલી ભાઈ પહોંચી ગયા છે ઉષા કોટડા. તો જો અહીંયા ઉપર મંદિર છે ને અમે પહેલાં આવી ગયા દરિયા. તો દરિયા તો ભાઈ પાણી ફૂલ મોજા મારે. જાઓ આ બધા તો દરિયો જોઈને અત્યારે વિચાર કરે કે દરિયામાં બોટમાં જશું પછી શું અસર થશે. જાઓ બાપા મોજા મારે જો પણ આ તો લાદ રાખે મારા સામુંડા. જાઓ અત્યારે ઉપર છે મંદિર ગાડી ત્યાં જઈએ દર્શન કરીએ. બાકી તો કન્ટિન્યુ રહેજો. અત્યારે મોટું જોઈ લે. મંદિરે પહોંચી ગયા છે ને અહીંયા છે કાલભૈરવ દાદા. તો દર્શન કરી લઈએ. બાકી તો હવે અંદર વિડીયો ઉતારવા દેશે તો ઉતારશું. બાકી તો દર્શન કરીને બધી વસ્તુ લેવા જવાની છે હજુ કેમ કે ભગુડાથી નથી લીધું, બગદાણાથી નથી લીધું કે બીજે ડુંડાથી નથી લીધું. અમને પ્લાન કર્યો છે કે અહીંથી લેશું કેમ કે બધું વસ્તુ થેલામાં માઈ નહીં ને ખોટું ઢહડવું એટલા માટે હાલીને જતા હતા ને એટલા માટે. બાકી તો હવે અહીંથી બધી વસ્તુ જે લઈ જવાની છે ઘરે એ લેતા જશું ને પછી ફટાફટ ઘરે કદાચ વૈયા જશું મેળ ખાય તો. બાકી અહીંયા રોકાઈ જશું. ઓકે ફાઇનલી હું આવી ગયો છું મંદિરમાં અને શ્રાવણમાંના દર્શન કરી લો બધા. બાકી તો અહીંયા ત્રિશુળ છે અને હવે અમે જાય છે ચા પીવા. તો બધી ખરીદી કરી રહ્યા છે. મેં તો ઓલરેડી ઘણી બધી ખરીદી કરી લીધી છોકરાઓ માટે. આ બધા પ્રસાદી લેશ. મેં તો પ્રસાદી પણ લઈ લીધી છે. તો મિત્રો ફાઇનલી ભાઈ છે ને બેઠી ગયા છે ઓટો રિક્ષાની અંદર. હવે અહીંયા અમારી યાત્રા બધી થઈ ગઈ છે સંપૂર્ણ પૂરી. હવે જાય છે ભાઈ સીધા મહુવા. મહુવાથી સીધા દાદુ ભાઈ અમારે ઘરે ઉના. ભાઈ પહોંચી ગયા છે બસ સ્ટેશન મહુવાના. બાકી તો જો બધો સામાન અહીંયા લઈ લીધો છે. બેગ રાખી દીધા. બસ ની વાટ જોઈએ. જો બસ આવી જાય ને તો ફટાફટ બેઠીને ઉના પૂગી જાય. એટલે ભાઈ ઘરે હવે જાય. 4-5 દિવસથી ઘરે નથી ગયા. મનોજભાઈ ને આમ જઈશ. વિજયભાઈ બેઠા. બધા સામાન અમારો અહીંયા છે. ચલો કન્ટિન્યુ. બાકી બસ મળીએ પછી કેટલા વાગે રત્ના પૂગીએ નહીં જોઈએ. ઓકે રાજુલામાં ભાઈ સાવાળા ભાઈ મળી ગયા છે. કટિંગ સાવાળા ફ્રીમાં ચા છે કેમ કે અમે ભાઈ યાત્રા કરીને આવ્યા ને તો ભાઈ આપણા માટે ચા લઈને આવ્યા છે. બાકી તો ચાલો હવે નીકળો અહીંથી. હાલો વેટર જેવું લાગે દાતાર ના. ફાઇનલી ભાઈ હવે અમે આવી ગયા છે ઉના. તો આ લોકોને તો જવાની જલ્દી છે ઘરે. હા ઉભા થઈ જાય ને. અમે તો હાલવાનું કેતા હતા ને જયારે હાલતા નતા. આ લોકો પાછળ જતા હતા. હવે ઉના આવી ગયું તો ઉભા થઈ ગયા છે ફટાફટ. જો ઉના બતાવતો તમને બધીને. હો ઉના હવે છે ને હવે ઘરે જઈને સુઈ જવાનું છે. તો વિડીયો ની અંદર એટલી લગન બન્યા રહ્યા ને તો લાઈક કરી દેજો ને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. હવે આજનો વિડીયો અહીંયા પૂરો થઈ ગયો. ઓકે પાછા મળશું નવા બ્લોગ સાથે.